સુરતના વરાછામાં ગેરકાયદે ગર્ભપાત કરાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ફાર્માસિસ્ટ રામગોપાલની પોલીસે ધરપકડ કરી। મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ મહિલાઓ અહીં ગર્ભપાત માટે આવતી હોવાની વાત સામે આવી છે। 6 મહિનામાં જૂના સ્થળે નવી હોસ્પિટલ ખોલી હોવા છતાં આરોગ્ય વિભાગ ઊંઘમાં ઝડપાયું। આરોગ્ય અધિકારી અનિલ પટેલની કામગીરી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેનું નામ રાખવામાં આવ્યું હતું, જ્યાંથી જે મહિલાઓ છે તે મહિલાઓને ગર્ભપાત અને ભ્રૂણ હત્યા સહિતની તમામ જે ગોરખધંધો છે તે અહીંની જે હોસ્પિટલ છે તેમાં ચલાવવામાં આવતું હતું। મહત્વની વાત છે કે આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના અલગ અલગ જે રાજ્યો છે તેમાંથી જે મહિલાઓ છે તે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે અહીં આવતી હતી। જોકે આ દરમિયાન 3 મહિલાઓ જ્યારે હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા માટે પહોંચી હતી ત્યારે જે હોસ્પિટલમાં જ કચરા પોતું કરતી જે મહિલા છે તે મહિલાએ આરોગ્ય વિભાગનો સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે વરાછા પોલીસને સાથે રાખીને જે રેડ છે તે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન મમતા સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાંથી 3 જેટલી જે મહિલાઓ છે તે ત્યાં હાજર હતી। આ ઉપરાંત હોસ્પિટલમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। જે રામગોપાલ ખંડેલવાલ છે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। પોલીસે હોસ્પિટલમાંથી સરસામાન કબજે કર્યા હતા અને 3 પૈકી 1 મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી, પરંતુ 2 મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી। આ બંને જે મહિલા છે તે મહારાષ્ટ્ર અને અન્ય જે ગામ છે તે ગામમાંથી આવી હોવાનું સામે આવ્યું છે। ₹15,000થી લઈને 50,000 સુધીમાં ગર્ભપાત અને ભ્રૂણ હત્યા સહિતની જે ગોરખધંધો છે તે ચલાવવામાં આવતું હતું। પોલીસે સમગ્ર મામલે રામગોપાલ ખંડેવાલની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે રામગોપાલ ખંડેવાલની ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે છેલ્લા 3 થી 4 મહિનાથી તે ગર્ભપાત અને ભ્રૂણ હત્યા સહિતનો જે ગોરખધંધો છે તે ચલાવવામાં આવતો હતો।